સિંગણપોર કતારગામ વિસ્તારની ઘટના વિકૃત યુવાને પરેશાન કરતા કતારગામની ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો। કતારગામની 19 વર્ષીય નેના વાવડિયાએ ફાંસો ખાઈ લીધો। વિકૃત યુવક સતત હેરાન કરીને ત્રાસ આપી બ્લેકમેલ કરતો હતોનો આરોપ। પાટીદારની દીકરી સાથે અન્યાય થઈ રહ્યા હોવાનો આરોપ। સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે। સામાજિક અગ્રણી વિજય માંગોકિયા દ્વારા આ આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। બીજી બાજુ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જી વિજય માંગોકિયા। देखो समग्र गुजरात में अंदर आ प्रकार की घटनाओं वारंवार बनती हो त्यारे आवा नराधमो कोर्टना माध्यमथी सरलताथी छूटी जता होय छे। मुख्यमंत्री श्री ने अपना माध्यमथी एटલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ કરતા હોય છે। વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે હોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વિચક્કરોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે। કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી। એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એને લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપણા માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો છે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બને સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હિન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ।